કેમ છો દર્શિતભાઈ? બસ મજા. તો અમારા વ્યુઅર્સને બતાવો કે તમારી ને અમારી જર્ની કેવી રહી. એકચ્યુઅલીમાં મારી પાસે ઇકો સ્પોર્ટ છે ટાઇટેનિયમ. હવે 2019 ડિસેમ્બરનું મોડલ છે મારી પાસે. એકચ્યુઅલીમાં અત્યારે હું ડીસીસીમાં વિઝિટ કરી હતી અને ત્યાર પછી 2-3 જણ પાસે બરોડામાં બી 2-3 જણ પાસે ઇન્ટિરિયરને સીટ કવરને એની માટે હું ગયો હતો, પણ સેટિસ્ફેક્શન નહોતા મળતા. ત્યાર પછી મેં બધું ઘણી જગ્યાએ સર્ચ કર્યું અને ત્યાર પછી મને ઇન્સ્ટાગ્રામ પરથી ને ગૂગલ પરથી મને ડીસીસીનો કોન્ટેક મળ્યો અને ત્યાર પછી મેં ત્યાં વિઝિટ કરી. ત્યાર પછી ત્યાંના ઓનર છે એક દિવરાજભાઈ કરીને. હવે એમને ખાલી મેં સીટ કવર ને મારા ઇન્ટિરિયર માટે મળ્યો હતો, પણ એમને બહુ સારી રીતના મને સજેસ્ટ કર્યું અને અત્યારે એમની સાથેની જર્ની મને બધું ટોટલી એમને મને સમજાવ્યો સારી રીતના અને બધી રીતના એમને મને સેટિસ્ફેક્શન આપ્યું કે દર્શિતભાઈ આમ કરો તો ગાડી સારું લાગશે. હાલ 3 દિવસમાં મારી ગાડી બી રેડી થઈ ગઈ છે અને અત્યારનું હું લુક જોઉં છું તો મને એવું લાગે છે કે મારું મોડલ અત્યારે 2024માં કન્વર્ટ થયેલું છે. અત્યારે એ રીતના મને અત્યારે ફીલ થઈ રહ્યું છે અત્યારે કે દેવરાજભાઈએ મારી ગાડી 2019થી લઈ કરીને અત્યારે 2024માં અપગ્રેડ કરી દીધી છે. એટલે ડીસીસીઆઈનો ખૂબ ખૂબ આભાર છે કે મને અત્યારે સુધી આવું ફીલ કોઈ જગ્યાએ નથી મળ્યું. બરોડામાં ઘણી જગ્યાએ મેં ટ્રાય કર્યું અને અત્યારે મારી ઇકો સ્પોર્ટમાં ફર્સ્ટ મારી કાર છે અને મારી બેસ્ટ ફેવરેટ કાર છે. અને હાલની તારીખમાં હું ગાડીમાં બેસું છું તો અત્યારે મને ફીલ થાય છે કે હું લક્ઝરીસ ગાડીમાં મારી બેઠો છું. થેન્ક યુ સો મચ દર્શિતભાઈ. તો તમારે તમારા ગ્રુપનું કામ બી ડીસીસીમાં લઈને જ આવવાનું છે. શ્યોર, મારી નેક્સ્ટ કાર બી આવવાની છે આઈ થિંક શોર્ટલી. તો હું 100% ડીસીસીમાં હું ટોટલી એ કરાવવાનો છું. મોડિફિકેશનથી લઈને બધું જ કામ કરાવવાનો છું અને એ બી બહુ ફૂલ સપોર્ટ મને આપ્યો છે અને બધી રીતે વેલ એન્ડ ગુડ છે ત્યાં. થેન્ક યુ ડીસીસીઆઈ. તો દર્શિતભાઈ, આપણે તમારી નવી કારનો વિડીયો લઈને એક વખત પાછા આપણા વ્યુઅર્સને મળશું. તો કહી દો વિડીયોને લાઈક કરે ને ચેનલને સબસ્ક્રાઇબ કરે. દેવરાજભાઈને ફૂલ સપોર્ટ કરજો અને બરોડામાં નહીં પણ ઓલ ઓવર ઇન્ડિયામાં એમને સપોર્ટ કરજો અને લાઈક કરજો. थैंक यू सो मच दर्शित भाई. हेलो एवरीवन, वेलकम बैक टू देवर्स कार केयर. और आज हमारे यहाँ लग चुके हैं इको स्पोर्ट 2019 का टॉप मॉडल. तो हमने इस कार में क्या क्या काम किया है वो हम आपको दिखाएंगे. जैसे कि हमारी इको स्पोर्ट काफ़ी पुरानी हो चुकी है तो हमने इसका जो इंटीरियर है वो टोटल रिस्टोरेशन कर दिया है. तो ब्लैक कलर की कार में टैन प्लस ब्लैक विथ 10 स्टिचेस के साथ हमने इको स्पोर्ट में सीट कवर कस्टमाइज़ कर दिए, जो कि बहुत ही बढ़िया फिटिंग फिनिशिंग वाइज आपको देखने को मिल जाएंगे. साथ ही में हमने उसके अकॉर्डिंग आर्मरेस्ट, हैंड ब्रेक कवर, हैंड ब्रेक गियर कवर उनको भी कस्टमाइज़ किया है. स्टीयरिंग की अगर हम बात करें तो हमने इसको 0-0 फिनिशिंग में लेदर रैप कर दिया, तो आपको कहीं से भी पता नहीं चलेगा कि स्टीयरिंग कवर इंस्टॉल करवाया है. तो इको स्पोर्ट का ओवरऑल जो हमारा लुक है वो बहुत ही बढ़िया लग रहा है, जैसे कि आप देख ही सकते हो. फिटिंग हमने बहुत ही प्रॉपर तरीके में की है और साथ ही में टॉप मॉडल में एयरबैग वाले सीट आते हैं तो हमने यहाँ पे प्रॉपर एयरबैग वाले सीट कवर्स इंस्टॉल किए हैं. बैक सीट की अगर हम यहाँ पे बात करें तो बैक सीट की जो ओरिजिनलिटी है उसको हमने एज इट इज़ मेंटेन किया है, कट पार्ट विथ ओपन आर्मरेस्ट. तो बैक सीट में भी हमने प्रॉपर तरीके से फिट किया है. तो आपकी कोई भी कार में कस्टमाइज इंटीरियर के लिए कांटेक्ट कीजिए डीसीसी देवर्स कार केयर वडोदरा. और अगर आपको हमारा कस्टमाइज़ का काम अच्छा लगा हो तो वीडियो को लाइक कीजिए, चैनल को सब्सक्राइब कीजिए.